આટલી મહેનત કરો છો અને આટલું પેટ વધે છે, ફ્રસ્ટ્રેશન આવી જાય છે ને. એમાંય સવારે પેટ બરોબર હોય, બપોર પછી ફૂલે છે. તમે પેટની ભાષા સાંભળો, મનની ભાષા સાંભળો. જ્યારે તમે પેટની ભાષા સાંભળો છો અને ભૂખ લાગે છે ત્યારે મોઢાની અંદરથી અમૃત ઝરે છે, એમાઇલેઝ લાઇપેઝ ટાઇલિન, જે તમારું અડધું પાચન તંત્ર છે અને નિરાતે જમવાનું છે. અને તમે મનની ભાષા સમજો છો તો જે કાંઈ પુસ્તક વાંચો એ વાંચતી વખતે અંદરથી રસ ઝરવો જોઈએ, અમૃત ઝરવો જોઈએ. ધેટ ઇઝ કોલ્ડ હેપી હોર્મોન. એટલે જે પણ છે સેરોટોનિન, ડોપામિન, આ હેપી હોર્મોન છે એ તમારા પેટને અંદર રાખે છે. અને આ જે અમૃત છે, લાળ છે, એ તમારા પેટને 50% મદદ અહીંયા કરવાની તૈયારી કરી દે છે. એટલે તમારું પેટ અંદર રહી શકે છે. પરંતુ તમે ચાવીને પણ જમો છો, મસ્ત મજાનો ડાયટ પણ લો છો, પરંતુ તમારી પાસે ચિક્કાર બધું છે અને ચિક્કાર વિટામિન ઓર્ગેનિક ફૂડ તમારી ડીશમાં છે. જરા અટકીને વિચારો કે તમારી આસપાસના જગતમાં તમારા નજીકના લોકો તમારી પાસે ઉભરાઈ જાય છે અને એને સૂકી વસ્તુઓ ખાવી પડે છે, એમની જરૂરિયાત પૂરી નથી થતી. તો જે કોસ્મિક ગઢ છે એ કોસ્મિક ગઢ સાથે જોડાવાનો આ એક અવસર છે. બીજાનું, નજીકવાળાનું ધ્યાન રાખવાનો પ્રયત્ન શરૂ કરી દો. તમારા જ ઘરની અંદરથી શરૂઆત કરો અને પછી જુઓ. એને તમે ભલે આશીર્વાદ કહો છો, પણ હાશ કહો છો, પણ એ કોસ્મિક ગઢ છે. તમે બધા અમારો વિડીયો જુઓ છો, કેટલા બધા લોકોને હાશ મળે છે અને એ હાશ મને હવામાં અધ્ધર રાખે છે, મારી એનર્જી લેવલ મલ્ટીપ્લાય થાય છે. તો તમે બીજાની હાશ લો, તમારી કોસ્મિક ગઢ તમારા પેટને અંદર રાખશે. હવે આવીએ વ્યાયામ પર. તમે જ્યારે એક્સરસાઇઝ કરો છો ત્યારે તમારું ધ્યાન સ્ટેપ્સ અને કેલરી બાળવા પર હોય છે અને ડેટા પર હોય છે. આંકડાની દુનિયાના માણસ છો ને, આવતીકાલમાં ભેગું કરવામાં, મલ્ટીપ્લાય કરવામાં, રોકાણમાં. પરંતુ ક્યારેય તમે તમારી સિસ્ટમને પૂછ્યું? દરરોજ આપણો લય જુદો જ હોય છે. લગભગ 42-45 વર્ષથી નિયમિત 1 કલાક ચાલું છું, રજાઓ પડે પણ શરીર કહે ત્યારે. દરરોજ ચાલવાનો મારો પેસ સરખો નથી હોતો, પણ એ પેસ એ કોસ્મિક પેસ હોય છે. શરીર કે આજે ધીમે ધીમે તો ધીમે ધીમે, મસ્તીથી તો મસ્તીથી, પણ એ ધીમું કે ઝડપ કે મીડિયમ એ બધું મસ્તી જ છે. એ મારા માટે કોઈ ટાર્ગેટ નથી. 20 મિનિટ ચાલીને એ નાના છોકરાની જેમ પગ પછાડે તો પછી ધ્યાન કરવા કે પ્રાણાયામ કરવા બેસી જાઉં છું. તમે સાંભળો ને તમારા શરીરની ભાષા. ટાર્ગેટ પર તમે એક બાજુ બાળો છો, બીજી બાજુ પેટને ફૂલાવો છો. બોડી બરોબર છે, પેટ વધે છે. તમે કોમન સેન્સ વાપરશો એટલે સરખું થશે ના. તમે કોસ્મિક સેન્સ વાપરો, દેટ ઇઝ સ્પોન્ટેનિયસ સેન્સ, જે તમને તત્ક્ષણ કહે છે કે આ સ્મેલ બરોબર નથી, આ ખાવાનું ભલે 5 સ્ટારનું છે, છોડી દો. અને મસ્ત સુગંધ આવે છે પણ તમારી પ્રેસ્ટીજ કે એટિકેટમાં એ જુવાર બાજરીનો રોટલો નથી બેસતો, એને બેસાડો. નીચે બેસીને પણ જમો અને હાથથી પણ ખાઓ. અગ્નિ, પૃથ્વી, જળવાયુ, આકાશ. અને સાદા સિમ્પલ ડફોળ માણસ બની જાઓ ઓફિસમાંથી બહાર નીકળો એટલે, અને જુઓ તમારું પેટ બહાર નીકળે તો. જે બુદ્ધિ બાજુમાં મૂકે છે અને કુદરત સાથે જોડાઈને જીવે છે, એનું જે પેટ છે એ સામાન્ય બુદ્ધિ, સ્પોન્ટેનિયસ સેન્સ અને કોસ્મિક સેન્સ સાથે જોડાયેલું હોય છે. તમે જેટલું આને ટાઈટ રાખો છો એટલું જ તમારું હૃદય પણ ટાઈટ રહે છે અને તમે આમ જે જીવો છો એટલું જ આ અંદર રહે છે. દર વખતે ડાયટ, ઓર્ગેનિક ફૂડ, એક્સરસાઇઝ અને કોમ્પ્લિકેટેડ ચક્રા મેડિટેશન નહીં ચાલે. હવે બુદ્ધિ વાપરવાનું બંધ કરો અને કુદરત સાથે જોડાઓ.